જાય છે તો ભાણુભાઈ તો કઈ આવતા નથી એટલે આને દુકાન શરૂ એટલે આવતા નથી. હાલો બાય બાય કહીને નીકળીએ અને તમારી ગાડી તાર થઈ જાય તો મામા ગાડી લઈને આવ્યા છે. દોસ્તો અમે માતાજી મંદિર થી મારા કાકાની દુકાને આવી ગયા હતી. મારા હનુ કાકાની દુકાન અમારા ભાણિયા ભાઈ જો કુતરીદા બધું સોડા પાણી બધું લઈને આવ્યા છે. તો દોસ્તો પીવો હવે અહીંથી અમે આગળ જઈએ છીએ માતાજી અને આગળનો બ્લોક હવે ત્યાંથી શરૂ કરશું. મામા કહે છે તડકો લાગી ગયો છે. મામા એમ કહે છે કે હવે અહીંથી હવે રત્નેશ્વર જાવું. મામુને તરસ લાગી ગઈ એટલે પાણી પીવે છે. આ સીધો રસ્તો મેરડીમાં આવ્યો છે. અહીંથી ને તમે હાલો અહીં તમે તારે સારે બાજુના બોડિયા મારેલા છે એટલે વાંધો નહીં આવે. પંકજભાઈ કામ છે તમારું તો આપણે મામાના ખાસ મિત્ર આવી ગયો છે યુટ્યુબર. ખાસ મિત્ર છે તો એ આવશે તો નહીં તમારે. અમારા મામાનો ખાસ મિત્ર છે એટલે ખાસ એટલે ખાસ ચેનલ સેટિંગ કરવું તો મળો પંકજભાઈ અને એને લાઈક શેર કરો અને થોડાક આગળ થોડાક એને ડોલર મળે એવું વિચારો બધું. અમારા મોટભાઈ હમુ તો રહે નહીં હવે એક વખત હાય હેલો કરી દે. મામાનો આપણે ખાસ મિત્ર આ બે ખાસ મિત્ર આ બે તો નાનપણ છે. આ તો મામા મામા એ પાણી વાણી પી લીધું છે ને હવે અત્યારે અહીંથી નીકળવું છે. અમારા પંકજભાઈ પણ આવી જાય છે. પંકજભાઈ કઈક તો બોલો. હા તૈયાર થઈ ગયો તરત ઘડી વાર. હા તો આ કે છે સપોર્ટ કરને સપોર્ટ તમે જેટલો સપોર્ટ કરશો એટલે સારા વિડિયો આવશે. હાલો તો સપોર્ટ કરજો ને હવે આવવાનું છે આપણે રત્નેશ્વર મહાદેવ. મામા કહે છે લાઈક શેર સબસ્ક્રાઇબ બધું કરી નાખજો હજી થતું એ બધું. મામા તો પાણી પી લીધું છે ને હવે અહીંથી આપણે સીધું જવાનું છે રત્નેશ્વર મહાદેવ. તમારા એક ગાડી તાર થઈ જશે. હવે મામા પાણી પી લે એટલે એ ગાડી કાઢી નાખી. અમારા પંકજભાઈ આ અમારા વ્લોગમાં ઓછા આવે પણ ગમે એમ કરીને લઈ લઈએ આડાવડા કરીને. બાકી આને શરમ બહુ આવે વ્લોગમાં આવતા. આ એક જોવો તો ખરેલા પંકજભાઈ લાગે પણ એમની થઈ જાય તો ધીમે ધીમે થોડી વાર લાગે કેમ કે નવે નવું હોય એટલે થોડું વાર લાગે પણ થઈ જાય. અમારા પંકજભાઈ ને થોડીક વધારે શરમ થોડીક નહીં પણ બહુ શરમ લાગે. આ તો પરણે અમે એને ગમે એમ કરીને લઈ લઈએ આડો. મામા આપણી ગાડી નીકળી જશે તો હું મામાની ગાડીમાં બેઠો છું ને મારા ભાઈ ને બધા આ ગાડી લઈને આવે છે. એ ગાડીમાં 3 છે ને અમી ગાડીમાં 3 છે. મામાથી ગાડી નાખી હતી એટલે ગાડી ખેંચી. હાલો તો વ્લોગમાં જોડાઈ રહ્યો તો અમે હવે ગાડી ચાલુ કરીને નીકળી. પંકજભાઈ તમે વસાવા બેહો. પંકજભાઈ વસાવા બેહો આપણે એક આડો ધૂપકો મારી જાય તો અમારા આ તો મામા એમ કે છે ભાગી નો એટલે વૈષ્ણવ બેહાડો આપણે જાવ. હા તો આ અમારા પંકજભાઈ હવે નીકળી જાય છે ગાડી લઈને. આવો નવો સપોર્ટ કરતો તમે તારે. હવે તો મેરડીમાં જઈને તમને બધું બતાવી કે શું છે. મેરડીમાં આવી જશે ને હવે જાય છે અમે રત્નેશ્વર મહાદેવ ના શું છે તમને બધું બધા બતાવીએ. આ અમારા પંકજભાઈ નું ઘર છે. પંકજભાઈ ને વૈષ્ણવ બિહાડીને રાખવા પડે. આ રીતે ઉયો જોઈએ તો ખોટું થાય પછી. આ કઈક અમારા ગામનો નજારો છે. મામા તો મામા 25-30 વર્ષથી ના આવશે પણ આ રત્નેશ્વર મહાદેવ નું ગાડી બેગ પાછળ આવે છે. આવો નવો તમે તાર સપોર્ટ કરજો તો મામા હારા વ્લોગ મૂકે. જો શૂટ તો હું જ કરું છું. કિશનભાઈ જાવું આવજો અહીંથી વળ ભાઈ. જો તમે અહીંથી તો તમે કિશનભાઈ પાસે જાય છે. અમારું ભાણુભા છે એ દુકાને બેઠા છે નિરાતે. અહીંયા આ મામાને ભાઈ ખબર નહીં તાર આવવાનું કેમ બધી ખબર છે.
પણ નટ તો થાય ન રખાય ને. અહીંયા મામાએ સાયા મૂકી દીધી એટલે હા મામાનો મઢ અહીંયા છે. હા તો મામા હવે અમારા ભાણુભાને મળવા જાય છે. અમે મામાના ભાણુભા ને આ અમારા ભાણુભા. આજે અમારા મામા દુકાને બેઠા છે. એટલે રામ રામ મળી. આ અમારા કિશનભાઈ છે. તો હું હાલે કિશનભાઈ? બસ એકદમ જલસા. હું ત્યાં ક્યાં મેડીમાં જઈ આવ્યો ને. હા મેડમાં જેવો તો તમે અમારા ભાણુભા છે ભાણુભા કહે લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. પણ એ દુકાન ઉતાર થોડું ભાઈ દુકાન ચાલતી રહે. દુકાન છે મારે. એડવોકેટ સાહેબની દુકાન છે. આમ તો અમારા ભાણુભા વકીલ છે પણ અત્યારમાં રજા હોય એટલે અહીંયા દુકાને બેઠા છે. પટેલ બેઠા હોય. હા તો અમારા ગામનો નજારો છે. આ પાદર છે. આ તો રસ્તો અહીંયા બધું ગટર ને બધું પાણી નીકાળેલું છે એટલે આમ થોડું ગંદુ છે પણ તો હવે આ મામલેદારની આપણે કચેરી કે ને એ આપણે આ બધી આ પંચાયત ઓફિસ છે. અહીંયા બધું ગટર ને પાણી નીકળેલું છે એટલે આ તો વ્યાજ બી ન ગણાય પણ તો એવું હાલું જાય. જો આ મામલેદારની ઓફિસ છે. હું ભાણુભાઈ તમારું શું કેવું છે? કોણ? મેતાનો મેડીમાંથી નીકળી ગયા છે ને હવે રત્નેશ્વર જાય છે. તો આ વ્લોગ પણ પૂરેપૂરો જોજો એટલે તમને ખબર પડશે કે રત્નેશ્વર મહાદેવ કેવું છે. ગામના તો બધાને ખબર જ છે. આ જાય છે મેરડીમાંનો રસ્તો છે. પાછળ આવે છે અત્યારમાં દુકાને મામા ઉભા રહી ગયા છે. માવા લેવાના છે. કાકાની દુકાન છે. આ મામાને આપણે કાકાની દુકાન છે. આમ હગાત થઈ છે. મામા હવે તો મળવા જાય છે. મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો તમે તારે ને આપણે ગમે પૈસા આવશે એટલે 30 થી 40% આપણે ધર્માદામાં દાન કરશું. તો કમેન્ટમાં જયમાં મેડી લખતા આવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. જયમાં મેડી ને હવે અમે તમારા જઈ છે રત્નેશ્વર મહાદેવ જઈ છે. તો ભાણુભાઈ તો કઈ આવતા નથી એટલે આને દુકાન શરૂ એટલે આવતા નથી. હાલો બાય બાય કહીને નીકળીએ અને તમારી ગાડી તાર થઈ જાય. તો મામા ગાડી લઈને આવ્યા છે. આ તો અમારે રત્નેશ્વર જવાનો રસ્તો છે. રત્નેશ્વર જવાનો રસ્તો એક નંબર છે સારો એટલે તમારે આવવું હોય તો તમારે વ્યાવાનું કઈ વાંધો આવશે નહીં. આ બધો રસ્તો છે અહીંનો. રસ્તો એક નંબર છે એટલે રસ્તા ઉપર લોકેશન એક નંબર છે એટલે કઈ વાંધો હે નહીં. તો એક ગાડી આપણે પાછળ આવે છે મામા અમારી ગાડી આકે છે ને અમારા પંકજભાઈ અને વૈષ્ણવ બેહાડો પડે કે રાતે વિયો જોઈએ તો કોઈ ઘણી થાય અમારે. અહીંથી ને દરિયો ભરો એટલે અહીંથી જવાનું આપણે રત્નેશ્વર. તો તમને રત્નેશ્વર મહાદેવનો ઇતિહાસ શું છે તમને નાદન કહેશું. તમે વ્લોગમાં જોડાયા રહેજો. હું રત્નેશ્વર મહાદેવનો ઇતિહાસ છે ને હું ના છેલ્લું છે ને એના કેવું ના રત્નેશ્વરનું મહાદેવનું મંદિર છે એ તમને બધું દેખાડશું અહીંયા. મામા તો તમને ગાડી હાકે છે. અત્યારમાં એના માણસો તો ઘણા આવતા હોય છે. આવો કઈક રસ્તો છે. રસ્તો સારો છે. આરસીસી છે ઠેઠ સુધી. આવું તો રસ્તામાં કઈ વાંધો નથી. ચોમાસામાં આવું તો કઈ તકલીફ ન પડે કે ખાલી દરિયો ભરાઈ ગયેલો હોય તો કલાક 2 કલાક થોડુંક ઓલું થાય છે. એ તો માથેલી કેડો છે એટલે નાથીને વ્યા હોય. મામા 1 થી 2 વખત આવેલા છે કદાચ. કેટલી વખત આવ્યા નક્કી ને. મામા કે છે ઘણી વખત આવી જશે. મામા રે પણ હું એક જ નહીં આવ્યો. હમણાં નવો રસ્તો બન્યો હોય થોડાક સુધી. આ પેલા હવે આરસીસી કરી નાખ્યો છે એટલે સારું છે. આવા અવર જવરમાં કઈ વાંધો ન આવે. આ અડધો સુધીનો રસ્તો બન્યો છે. આ બધું આ વાડીનો નજારો છે ચારે બાજુ. અહીંથી હવે જંગલ શરૂ થઈ જાય છે ને આની પાછળ છે સીધો દરિયો.
તો આની પાછળ છે દરિયો. આ આપણે અમારા ગામનું શમશાન છે. આ રસ્તો આ નવો પુલ બને છે એટલે વધારે પાણી ભરેલું હોય કે એટલે અહીંથી ઓટું થોડું અહીં બધું ધોઈ જાય એટલે આ દરિયા કિનારો છે. અહીંથી થોડાક આગળ આલો એટલે તમે સીધા કોટડા પગી દો. એ ઓલું છે એ ભેખડું છે. હા ટાપુ હોય કે તમે દરિયો ભરાઈ જાય. આ દરિયો ભરાઈ જાય એટલે અહીંયા રસ્તો અવતારમાં તો બનાવી નાખ્યો છે. હું તો કેટલા સમયથી આવ્યો એટલે ખબર નહીં. તો અત્યારમાં અહીંયા પણ રસ્તો બનાવી નાખ્યો એટલે આપણે દરિયો ભરાઈ ગયેલો હોય તો વાંધો ના આવે. આમાં અહીંયા ઠેઠ સુધીનો રસ્તો બની ગયો છે. હવે તમે આવું હોય તો તમારે ગમે ઉપાધિ ન રહે. ચોમાસામાં ગમે એવો આવો દરિયો ભરાઈ ગયેલો હોય ત્યાં પણ તો ઉપાધિ ન રહે. આ તમારો દરિયો ભરાઈ ગયેલો એટલે આંખ નાલવાનો આ રસ્તો દેખાય. હાલ એવી છે ગાડી. આપણે મેડીમાં ગયા હતા એવો જ રસ્તો છે. આ રસ્તો છે. આ આખું જંગલ છે. આ તો તમે રોજ અહીંયા છે નીલગાય દેખાય છે તમને. આ નીલગાય તમે આટા મારે છે. આમાં હાવ દીપડે પણ ઘણા છે પણ તમે આ બાજુ ના હોય કારણ કે ગાડીની અવર જવર હોય. આપણે અહીં બધી સુવિધા પણ સારી છે. તો આ રત્નેશ્વર મહાદેવ મંદિર છે. તો દોસ્તો લાઈવ દર્શન કરી લો. અમારા નાના મિની બ્લોકમાં આ ઓલું છે એ કાળભૈરવનું મંદિર છે. અહીં હેઠે પોઠિયો સ્થાપિત છે ને અહીં અમારા બાપુનો ફોટો છે. અહીં પેલા પૂજારી હતા એનો ફોટો છે. અને પરેશભાઈ દર્શન કરવા આવી ગયા છે. તો અમારા બધા મિત્રો દર્શન કરે છે. પરેશભાઈ મહાદેવના દર્શન કરી રહ્યા છે. તો આ બધા દર્શન કરે છે. આ છે મેન મંદિર. આ તેનો દરવાજો દીધેલો છે. આ રત્નેશ્વર આ 5 પાંડવો દ્વારા સ્થાપિત કરેલું આ એક શિવલિંગ છે. આ જોઈ લો તમે. આ મહાદેવનું મંદિર છે અંદરનું. તો આ બધું બાયલું વાતાવરણ છે. તો આ બધું આવું કંઈક લોકેશન છે મહાદેવનું. જંગલની કાંઠે મીઠા પાણીની ફૂલ વ્યવસ્થા છે. આ તો પાણી પીવું હોય તો અહીં બધું તમારે સુવિધા બધી સારી છે. એમ ભલે દરિયા કિનારો છે પણ તો અહીં મીઠું પાણી હોય છે એટલે મહાદેવનો ત્રાસ છે. અમારે રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. તો આ 5 પાંડવો દ્વારા સ્થાપિત કરેલું આ મંદિર છે. તો આની નીચે આની પાછળ એક ભોયરું પણ છે. તો આ મંદિર આમ ઘણું જૂનું છે. 5 પાંડવો વખતનું છે. આ 5 પાંડવોએ જ્યારે દરિયાની સફર કરતા હતી અહીં ઊભા રહ્યા ને અહીંયા એનું શિવલિંગ બનાવીને એને પૂજા કરી હતી. હવે તમને ભોયરાની અંદર જઈને તમને બતાવું કે શું છે એમ. તો આ બધો રસ્તો અહીંથી જવાનો. દરિયો ભરેલો હોય તેવા ન જવાય. આગળ પછી તમારે જવાય છે. તો અહીંથી આપણે ઉતરવું ચડવાનું અહીંયા બગીચા બનાવેલા છે પથ્થર કાપીને એટલે કઈ વાંધો છે નહીં. તો હવે તો આપણે મિત્રો ગુફામાં જઈએ છીએ. ગુફામાં શું છે હવે તમને દેખાડી. અમે તો ઘણી ફેરી આવી ગયેલા. તમે ન આવ્યો તો જય રત્નેશ્વર મહાદેવ લખી નાખજો કમેન્ટ. હવે આપણે દરિયાની અંદર જાય છે. મહાદેવની ગુફા છે ને મામાને લઈ જઈને દર્શન કરવા. મામા હાલો મારે પકડવા માટે પણ રસ્સી પણ બાંધેલી છે કારણ કે થોડુંક પાણી અંદર ગયેલા હોય ને અચાનકથી પાણી ભરાઈ ગયું હોય તો વાંધો ન આવે ને કોઈ પાણી ભરેલું હોય દર્શન કરવા જાય તો પણ વાંધો ન આવે. એ માટે અહીંયા રસ્સીનો પણ ઓલો કરેલો છે સુવિધા. રત્નેશ્વર મહાદેવની ગુફા છે. અહીંયા 5 પાંડવો દ્વારા સ્થાપન કરવામાં આવી હતી. લઈ જઈ અંદર મામાને હવે બધું દેખાડી દઈ શું છે. આ તો હાલવા સાલવામાં થોડીક ધ્યાન રાખવી પડે કારણ કે અહીંયા થોડુંક ગારાવાળું હોય એટલે બહુ ધ્યાન રાખવી પડે. લપસીની એની ધ્યાન રાખવી પડે બીજું કાંઈ નહીં. આ છે મહાદેવનું મંદિર. આ બધું અહીંયા થોડોક સમય જાય એટલે આ બધું દરિયાનું પાણી ભરાઈ જશે. હા તો અહીંયા હાલવામાં થોડીક બહુ ધ્યાન રાખવી પડે. આ છે અમારા રત્નેશ્વર મહાદેવનું મંદિર. આ ઘણા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.
હા તો આ કંઈક અંદરનું વાવલું છે બધું. અહીં હાલવા ચાલવામાં ઘણું ધ્યાન રાખવું પડે છે. આ દરિયો ભરાઈ જાય એટલે આ બધું પેક થઈ જાય છે. જો તમે આ મારા પરેશભાઈ પાછળ હાલ્યા આવે છે. ઘણા ઘણા અહીંયા દર્શન કરવા આવે છે. તમે એક વખત આવ્યો તો જય રત્નેશ્વર મહાદેવ લખી નાખજો. અમારનો લોકો હોય જ ટ્યુશન કરતા જ હોય. તો આ ચપ્પલ અહીંયા કાઢી નાખજો. ચપ્પલ અહીંયા કાઢીને આવો મામા. ચપ્પલ ચપ્પલ કાઢ નાખીએ. ચપ્પલ 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 કાઢ નાખીએ તો. જો ચપ્પલ અહીંયા ઉતારી દીધા છે. માથે ધ્યાન રાખો. અહીંયા થોડું નમી નમીને જવું પડે છે કારણ કે અહીંયા થોડુંક બેસી ગયેલું છે. તો આ કહેવામાં આવે છે કે આ ભોયરું છે સીધું ગોપનાથ મહાદેવ નીકળેલું છે. હા ચાલવામાં થોડુંક ધ્યાન રાખવું પડે છે કારણ કે અહીંયા બહુ ઊંચું નથી. હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે છે. હા ઘણા શ્રદ્ધાળુ દર્શન કરવા પણ આવેલા છે. અમે પણ અહીં પહોંચી જશે દર્શન કરવા. જો તમે મહાદેવ આ બધું કઈ અંદરનું લોકેશન છે આવું કંઈક. આ ઓલા પણ સીધું અંદર આવી આવવાનું એટલે અહીંયા જો અહીંયા બધા દર્શન કરે છે એટલે આપણો વારો એટલે આપણે દર્શન કરી લઈએ. અહીંયા ઘણા શ્રદ્ધાળુ અહીંયા દર્શન કરવા આવે છે. તમે એક વખત આવ્યો તો જય રત્નેશ્વર મહાદેવ લખી નાખજો કોમેન્ટમાં. જો આપણે આ રત્નેશ્વર મહાદેવ છે આ ભોયરાની અંદરનું આ શિવલિંગ છે. 5 પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે. જો તમે આ છે આનો આગળનો ઇતિહાસ તમે તો અમારા પરેશભાઈ કહે તમારે. પરેશભાઈ તમારો ઇતિહાસ કોઈ વખત બેસી અને આ ગુફાની અંદર મંદિર છે અને આની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવેલી છે. અને આની અંદર આપણે દરિયાના પાણીથી 2 વાર જળ અભિષેક થાય છે. અને લોકવાયકા મુજબ એવું કહેવામાં આવે છે કે આ ગુફા છે તે ગોપનાથને દરિયાકાંઠે જોડતી ગુફા છે. અને આની સ્થાપના પાંડવો દ્વારા કરેલી છે. અને આ ગુફા અહીંથી રસ્તો હતો પણ અત્યારે નથી જવાતો ત્યાંથી. ત્યાંથી રસ્તો બ્લોક થઈ ગયેલો છે. તો આ છે અમારા પરેશભાઈ તમને કીધું રત્નેશ્વર મહાદેવનો આ ઇતિહાસ છે. તો આ અંદરનું શિવલિંગ છે. અહીંયા દરિયો ભરાઈ જાય એટલે આ બધું પેક થઈ જાય. ને અહીંયા ગુફા હતી આ ઠેઠ ગોપનાથ નીકળતી પણ બધા કહે છે કે અહીંથી ગોપનાથ ગુફા નીકળતી. અને હવે તો આ બધું બંધ થઈ ગયું છે. હવે એટલે સુધીનું છે. તો આ ગુફા છે. આ 5 પાંડવો દ્વારા બધું આ બધું કરવામાં આવ્યું હતું અહીંયા. તો આ બધા દર્શન કરવા આવેલા છે શ્રદ્ધાળુ. હાલો તો હવે અમે તમને બહાર જઈને બધું લોકેશન બતાવીને જો આવા નવા તમારે વિડીયો જોવો હોય તો અમારા પેજને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવાના ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં જોડ છે તો આનો ઇતિહાસ આપણે પરેશભાઈ કહે તો પરેશભાઈ તમે અહીંયા આવો. તો આ 2 કબૂતર જે છે એ આપણને અમરનાથ ગુફાની યાદ અપાવે છે. જેમ અમરનાથની ગુફામાં જેમ 2 કબૂતરની જોડી છે એમ અમારે અહીંયા રત્નેશ્વર મહાદેવના મંદિરે પણ 2 કબૂતરોની જોડી છે. આ કબૂતર આપણે હારે હોય છે. આ ભાગશાળીના દર્શન થાય છે આ જોડીના. બાકી નથી થતા. આ કબૂતર અહીંયા હોય જ ત્યાં જોડી. તો હાલો આગળનો લોક તમને આગળ બતાવીશ. તો અમે અત્યારમાં રત્નેશ્વર મહાદેવની ગુફામાંથી નીકળી ગઈ છે. ત્યાં તો આપણે પાછા આવેલા છે ને અમે હવે તમને બહાર દેખાડી. આ ગુફા છે અહીંથી આ બધા આવે છે તો હાલો હવે આપણે બધા બહાર નીકળીએ. હવે તમે પણ દર્શન કરવા આવજો. જો અત્યારમાં બધા નીકળી તમે એક બહાર જરૂર દર્શન કરવા આવજો ને તમારો
તમે એક વખત આવ્યો હોય તો તમારો અનુભવ કોમેન્ટમાં નાખી દેજો કે કેવું છે અહીંયા બધું. આ થોડું હાલવામાં ધ્યાન રાખવી પડે છે. લપસવાની બહુ બીક લાગે છે અહીંયા. પાણી ભરાય જાય એટલે અહીંયા બધો ગારો જામી જાય છે એટલે થોડીક લપસવાની બીક વધારે લાગે છે એટલે થોડીક ધ્યાન રાખવી પડે અહીંયા હાલવામાં બધે. આ બધે બાયલો ગુફાનું ઓલું છે. અહીંયા બધું ચોમાસામાં અહીંયા બધે પાણી ભરાઈ જાય એટલે દરિયો ભરાઈ જાય એટલે અહીંથી હાલવું થોડુંક મુશ્કેલ પડી જાય એટલે અહીંયા તો આ બધું રસ્સીની સુવિધા કરેલી છે. ઘણા શ્રદ્ધાળુ અહીંયા દર્શન કરવા આવે છે. તો અમે તો અહીં વારંવાર આવતા હોય પણ મામા બહુ દૂરથી આવે છે એટલે એને અમે દેખાડવા લઈ ગયા છીએ. અમારું તો અહીંયા વારંવાર આવવાનું હોય જ થી. તો આ ચડવાનો રસ્તો છે. રસ્તો તમારો સારો જ છે. તમારે બધે બગીચા બનાવેલા છે. તો અહીંયા બધા ફોટા ને બધું પાડે છે. અહીંયા ફોટા પણ એક નંબર આવે છે બધે. જો મામાની બધા હલાવે છે. દોસ્તો અમરનાથ જેવો નજારો અમને જોવા મળ્યો. બે કબૂતરની જોડી પણ મળી. જેવું અમરનાથ કહો તો એમ જેવું જ છે, સેમ ટુ સેમ. મામા એમ કહે છે કે રત્નેશ્વર મહાદેવ આવ્યો એટલે મને અમરનાથ ની યાદ આવી ગઈ. મામા અમરનાથ તો ઘણી વખત જાતા હોય છે. મામા તમારો અનુભવ શું છે આમાં? મામા તમારો અનુભવ શું છે? મારો અનુભવ બહુ બેસ્ટ છે. મને અમરનાથ જાવ કરતા અહીંયા આવું સારું. અમરનાથ બહુ અઘરું છે. અહીં અઘરું છે પણ થોડું બીક સહેલું છે. કબૂતરની જોડીના દર્શન કરવા તો પાણી થાય છે. તમારે બીજા અમરનાથ ના દર્શન કરવા હોય તો તમારે અહીં આવવાનું. ફોટા પાડવાનું પણ સારું એક મસ્ત નું લોકેશન છે. જો આ ઉપેલો ભાગ છે. અહીંથી તમારે દરિયો ભરાઈ ગયેલો હોય તો અહીંથી તમે દર્શન કરી શકો છો. તો અહીં તમે સાંજના સમય આવો તો અહીં લોકેશન એક નંબર હોય છે એટલે કઈ ઘટે નહીં એવું લોકેશન હોય છે. તો આ બધા ઉભા છે. જો ઓલે પણ આપણે શ્રાવણ મહિનો આવે એટલે સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. ઓલે પણ આપણે બધી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. આ બધા શ્રદ્ધાળુ ફોટા પાડે છે. તો આ છે આપણે દરિયાનું વાતાવરણ. અમે તો અવારનવાર આવતા હોય. તમે ન આવો તો એક વખત જરૂરથી આવજો. ને હવે અમારા સુરેશભાઈ કહે છે. તો મિત્રો અમે તો મામા લઈને આવ્યા હતા. મામા તમને કઈ મજા આવી કે? મામા કહે છે અહીંયા મામા હવે કઈ કહે છે. સાક્ષાત શિવ એવું જ લાગે છે. અહીં ગમે એવા વિકાર હોય બધું ભાગી જાય છે. મન શાંત થઈ જાય છે. કાંઈ પણ દુઃખ હોય અહીં વી આવજો, એન્જોય થાય પૂરી. મામા તો વર્ષદીમાં એક વખત કદાચ આવતા હોય તો આ બાજુ આવતા હોય તો અહીંયા આવે છે. બાકી અમારું તો અહીંયા આવવાનું શરૂ જ હોય છે. એટલે મામાનો એક્સપિરિયન્સ બહુ સારો છે. આપણે ઓલે પણ મેરડીમાં ગયા હતા એ ના છે. આ દરિયાનું વાતાવરણ છે બધું. શ્રદ્ધાળુ ઘણા ખરા આવે છે. તો બધાએ સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલને આવા નવા વિડીયો જોવા માટે. તમને બધું દેખાડશું હું છે એમ. કેમ છો બધા? મજામાં છે? તો આજ અમે આવી ગયા છીએ મારા ગામ રત્નેશ્વર મહાદેવ. તો અમારા રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. બાકી અમારે તો આ રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. તો તમે એક વખત આવ્યો હોય તો જય રત્નેશ્વર મહાદેવ લખી નાખજો. આ છે અમારું રત્નેશ્વર મહાદેવનું મંદિર.